नर्मदा जिले के तिलकवाड़ा और वाड़िया के बीच रोड और ब्रिज की बारंबार मांग किए जाने पर भी तंत्र अभी तक बेसुध है। तिलकवाड़ा के 500 से 600 निवासियों ने तहसीलदार को इस विषय पर बार-बार निवेदन तथा लिखित में भी अर्जी दी है, लेकिन तंत्र अभी तक सो रहा है। स्थानिक लोगों के निवेदन पर तंत्र टेढ़ी नजर करता है। इस गांव के लोगों को 15 से 20 किलोमीटर चलकर बाहर जाना पड़ता है। 2006 से इस तिलकवाड़ा गांव का विकास रुक गया है। इस वजह से गांव का व्यापारी बाजार तथा धंधा भी बेहाल हो गया है। इस मुद्दे पर पूर्व में अनेक आंदोलन भी किए गए हैं, लेकिन अभी तक लोगों की समस्याओं का हल नहीं हुआ है। आवेली मेन नदी ने नर्मदानो संगम ए ऊपर जवा आवવાનો मार्ग पूर्वમાં હતો। અત્યારે થોડા વર્ષ પહેલા મેન નદીમાં ભારે પૂર આવતા નર્મદાનો ઓવારો તૂટી ગયો અને જેના કારણે તિલકવાડાની અને મેન નદીની સામેના કિનારેના 16 ગામોનો આખો વ્યવહાર તૂટી ગયો છે। એનું પરિણામ એ આવ્યું કે તિલકવાડાના બજારો ધંધો તૂટી ગયો, ધંધો રોજગાર લોકોનો તૂટી ગયો, બેકારી વધી અને લોકોને ધંધાર્થે બહાર જતા રહેવું। મોટી તકલીફ તો અત્યારે એ છે કે જવા આવવાના માર્ગમાં ભણવા આવતા છોકરાઓને પાણીમાં ઉતરીને આવવું પડે છે। કોઈ બીમાર પડે તો એ પણ પેશન્ટને લાવવાની બહુ મોટી તકલીફ પડે છે। કોઈને ચીજ વસ્તુ સામાન લઈને આવવું હોય તો પણ ભારે તકલીફ પડે છે। બીજો કોઈ માર્ગ નથી। બીજું કે થોડા સમયથી દેવ મંદિર પુરાણ પ્રસિદ્ધ સ્થાન દર્શનાર્થીઓ પણ ખૂબ આવે છે અને એક સાધુ છે એ સારી ટ્રીટમેન્ટ આપે છે, એટલે દર્દીઓ પણ ખૂબ આવે છે, પણ એ દર્દીઓને જવા આવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। તો સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી અમારું 15 વર્ષ થયા પણ હજી આ કામ થયું નથી। એટલે હવે સ્વયંભૂ તિલકવાડા અને આ 15 ગામોના પ્રજાજનો સ્વયંભૂ જાગ્યા છે। મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાના છે અને સ્વયંભૂ તિલકવાડાનું બજાર આજે બંધ રહ્યું છે કે આપણો કોઈ પણ રીતે આજે આ પ્રાણ પ્રશ્ન છે એ ઉકેલાવવો જોઈએ અને એ માર્ગે આગળ વધવા માટે ગ્રામજનો ભેગા થયેલા છે। એકત્રિત થયા। અમારી વર્ષો જૂની માંગણી છે કે મેન નદી ઉપર પુલ થાય અને બાજુના ગામડાઓમાં કે લોકો આવતા જતા હોય, વેપાર અર્થે આવતા હોય, બીમાર અર્થે આવતા હોય, સ્કૂલમાં ભણવા અર્થે આવતા હોય, આ બધી જ વાતોની તકલીફ હોય। અમે અહીંયાથી મેમોરેન્ડમ આપવા માટે મામલતદાર સાહેબની ઓફિસ સુધી જઈએ છીએ અને અમારી માંગણી સરકારશ્રી પૂરી કરે। જ્યારે 1982માં હું સરપંચ હતો વાડિયા ગ્રામ પંચાયતનો, ત્યારે પણ મેં સદર હું કોઝવે માટે માંગણી કરી હતી। વર્ષોથી અમારી માંગણી છે અને અમારી માંગણી સંભળાતી કેમ નથી એ અમારી સમજમાં આવતું નથી। એટલા માટે હમો તિલકવાડા ગામના બધા ગ્રામજનો આજે ભેગા થઈ અમારી માંગણી સત્વરે સરકારશ્રી મારો એટલા એના અનુસંધાનમાં આજે અમારું આખું બજાર બંધ છે। આજે મેં સ્વયંભૂ બજાર બંધ રાખ્યું છે। અમને કોઈએ કંઈ કહ્યું નથી, છતાં અમે અનુરૂપ આજનું બજાર અમે બંધ રાખ્યું છે। અને જે બાળકો છે એમને બી ખૂબ જ તકલીફ થાય છે આજુબાજુના ગામડાઓથી આવવા માટે અને બીમાર માણસોને 12-14 કિલોમીટરથી ફરીને આવવું પડે છે। એ ઘણી દુઃખદ બીના છે। અહીંયા હું વાસણ ગામથી આવ્યો છું। મારું નામ દાઈમા મોહમ્મદ શકીલ હનીફ સાહેબ છે। અમે આ તિલકવાડા ગામના આ કાંઠાથી બીજા કાંઠેના બીજા 15 ગામો આ બાજુ વિસ્તારમાં રહે છે। એ ગામોમાંથી આવ્યા છે ભણવા। અહીંયા ચોમાસાના 4 મહિનામાં છોકરાઓને એટલી તકલીફ પડે છે સ્કૂલમાં આવવાની કે અહીંયા પાણીમાં એટલો સ્ત્રોત વધી જાય છે કે છોકરાઓથી આ કાંઠું ઓળંગાતું નથી, જીવના જોખમે ભણવા આવવું પડે છે, તેમજ કે અમારી સ્કૂલ શિક્ષણ અમારું બગડે છે। એટલે આજે અમે બધા ભેગા થયા છે અને અરજી પણ કરવાના છે અને કે અમારા લીધે બીજા તિલકવાડાના ગ્રામજનો એમ અમારા સપોર્ટિંગ માટે તિલકવાડા ગામના બધા વેપારીઓ બધા એમની દુકાનો બધું બંધ કરીને અહીંયા આવ્યા છે અને અમારા સપોર્ટિંગ માટે કે અમે છોકરાઓને સારું શિક્ષણ મળે અને આગળ વધે।